મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ ની અંદર. તો ભાઈ આપણે આજે જવાનું છે એડવેન્ચર કેમ્પિંગ લોકેશન જોવા માટે. તો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે લોકેશન ઉપર અને જો કે વાગી ગયા છે અત્યારના 6 વાગ્યા છે, બરોબર. તો ચાલો મિત્રો આપણે જઈએ લોકેશન ઉપર, બ્લોગ ની અંદર બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે લોકેશન ઉપર ને. આપણે હવે અહીંથી ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખવાની છે ને અહીંથી આપણો સફર ચાલીને જવાનો છે. બાકી થોડો ઘણો આપણે સામાન પણ લેવા છે, એ લઈ લઈએ પછી તમને ઉપર મળીએ. ચાલો. તો મિત્રો આ અત્યારે વરસાદનો માહોલ છે અને જોકે રાતમાં પણ વરસાદ આવી ગયેલો છે. તો આપણે ચૂલો પણ જગાવવાનો છે. ચૂલો શું કામ જગાવવાનો એ તમને ઉપર જઈને કહીશ. બાકી તો પેલા આપણે પેટ્રોલ થોડું ઘણું કાઢવું પડશે, કેમ કે એમ નામ તો આપણો ચૂલો ઝગશે નહીં. તો ફટાફટ પેલા એક બોટલ નાની ગોતી, પછી ગાડીમાં બાઇકમાંથી પેટ્રોલ કાઢી, પછી એક બોટલ પડી છે. વાહ, ચાલશે આપણા માટે. બોટલ મળી ગઈ છે, ફટાફટ પેટ્રોલ કાઢીએ. બાકી પછી તમને મળીએ ઉપર છે વિડીયો કરતા. મિત્રો પેટ્રોલ ચાલુ થઈ ગયું છે. થોડુંક આપણે ચૂલો જગવાય એટલું પણ પેટ્રોલ ફટાફટ કાઢી લઈએ. તો મિત્રો ચાલો આપણે હવેથી પેટ્રોલ કાઢી લીધું છે અને આપણા લોકેશન ઉપર જઈએ, જોઈએ કેવું લોકેશન છે. બાકી અહીંથી તો આપણો સફર હવે પગેથી જ ચાલવાનું છે, હવે તો હાલીને જ જવાનું છે. ચાલો. તો સફર પૂરો કર્યો. બાકી બહુ કઠિન કામ છે, કેમ કે ડુંગર ઉપર ચડવું આપણું લોકેશન, બેસ્ટ લોકેશન ગોતવા માટે આપણે ડુંગર ઉપર જ આવવું પડે. શ્વાસ ચડી જાય. બાકી અહીંથી લોકેશન જોવું પણ બાકી તમને હજી ઉપરથી ની મસ્ત લોકેશન દેખાય. આ સાઈડ બધે હજી ડુંગર છે આખા મોટા મોટા. તો મિત્રો આપણે ફાઇનલી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. તો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. વાહ યાર, એક નંબર. બાકી સવારનો સમય છે, હજી સુરજ દાદા જોકે ઉગ્યા નથી. ઉગે એ પહેલા હું તમને એક વસ્તુ દેખાડું, બરોબર? એ આપણે પહેલા બનાવીએ, પછી આપણે સુરજ દાદા ઉગે એનો લુક લેવાનો છે આપણે. ફાઇનલી મિત્રો આપણે આપણો ખજાનો બહાર કાઢી લઈએ. તો કે આના વગર આપણે સવાર અધૂરી ગણાય. આપણે ઘરેથી લાવીએ છીએ પેલા તો પાણીની બોટલ એક, જો કે હજી એક છે પાણીની બોટલ. 2 પાણીની સિમ્પલ બોટલ લાવ્યા છીએ. બાકી ચાનું એક પેકેટ લાવ્યા છીએ. આની અંદર છે મિત્રો ખાંડ, એક ગવણી ચા ગાળવાની, और एक આદુ કાપવાનું મશીન છે આપણું. આ
और फाइनली मित्रों दूध છે બાકી એલસી છે તો મસ્તીની એલચી વાળી ચા બનાવીને પીવાની છે આપણે અને મેઇન વસ્તુ આદુ છે બાકી ચા બનાવવા માટે તપેલી સિમ્પલ અને ચા પીવા માટે અમારા બે ભાઈઓ માટે એક વાટકી નાની અને એક નાનો કપ તો ચાલો મિત્રો પહેલા ફટાફટ ચા બનાવીએ અને ચા બનાવવા પહેલા આપણું મેન કામ પડશે જોકે અત્યારે વરસાદનો માહોલ છે એટલે આપણે મેન તો ચૂલો જગવો ઈ જ છે તો કે આપણે પેટ્રોલ તો લઈને આવ્યા છીએ જોઈએ હવે જગે છે કે નહીં પેલા એક ફટાફટ 3 પાણા ગોતીએ ચૂલો બનાવવા માટે પછી બણતણ ગોળીએ નાના લાકડા ગોતીએ આપણે કટકા મિત્રો ફાઇનલી આપણને એક પથ્થર મળી ગયો છે આ પથ્થર આપણે ચાલશે ચલો બીજો પથ્થર ગોતીએ પથ્થર તો ઘણા છે પણ અંદર છે હા યાર બીજો મળી ગયો છે આપણને હવે એક હજી એક કાઢી લઈએ આપણે વાહ યાર ચાલો મિત્રો આપણે 3 પથ્થર થઈ ગયા છે હવે લાકડા ગોતવાના છે પેલા આપણે લાકડા ગોતવી મેન કામ તો ફાઇનલી આપણે મિત્રો લાકડા તો કોરા લાકડા મળી ગયા છે તો કે જમીન ઉપર પડ્યા છે આપણે નથી લેવાની કેમ કે જકશે નહીં તો વરસાદનો ફૂલમાં કેમ કે અમે સવારમાં આવતા હતા ત્યારે જ તે વરસાદ આવતો હતો તો આમાંથી થોડાક લાકડા આપણે લઈ લઈએ બાકી આપણી પાસે પેટ્રોલ તો છે જ તે જગી જાય છે ભાઈ યાર કાંટા બહુ છે એમાં તો ફાઇનલી મિત્રો આપણે લાકડા લઈ લઈએ અને બાકી હવે ઉપર લઈ જવાનો ટાસ્ક છે ચાલો ફટાફટ લઈ જઈને સૂરજ ઉગવાની તૈયારી પણ છે ચાલો ફટાફટ ચા બનાવી લઈએ મિત્રો આપણો ચૂલો તૈયાર થઈ ગયો છે અને હવે નાખીએ પેટ્રોલ બાકી છે ફટાફટ ચૂલો જગીએ જગી ગયો છે બરોબર હવે મૂકીએ ચા જોઈએ પેલા જગે છે કે નહીં કેમ કે પેટ્રોલ જ્યાં લગન છે ત્યાં લગન જ લાગે છે ચૂલો જગશે લાકડા કાંઈ જગશે ને એવું લાગે છે કાંઈ વાંધો નહીં આપણે મહેનત કરશું બરોબર kerja mas Aqui legal અવશ્ય આવી ગઈ છે કોથાવર એમ કે અવશ્ય બાકી યાદ આવી ગઈ છે તો ફાઇનલી મિત્રો આપણી ચા થઈ ગઈ છે તૈયાર હવે જો કે ચા પીવાનો લુક તો લેવાનો જ છે બાકી આજે જો કે આપણને સૂરજ ઉગતો હોય એવું આપણને લોકેશન દેખાય નહીં કેમ કે અત્યારે વરસાદનો માહોલ છે ફૂલ
એટલે આપણને લોકેશન નહીં મળે, પણ કાંઈ વાંધો નહીં, તમને પછી ફરી વાર દેખાડશું. અત્યારે આપણે ચાનો લુક લઈ અને સવારના નજારાનો લુક લઈ. ચાલો મિત્રો. અમારા બે ભાઈઓ માટે ચા ફર્સ્ટ ક્લાસ બનાવી નાખીએ છીએ. હા યાર, એક નંબર. ચા બની છે એક નંબર, જોરદાર. બાકી લોકેશનનો નજારો જોવો એકવાર, મજા આવે તમને. આવું વાતાવરણ હોય ને, સવારની ચા હોય. બાકી આપણે જીવનમાં જોતું છે હું ભાઈ, ભાઈ લોકોનો સપોર્ટ હોય, સવારની ચા હોય, આવો નજારો હોય, બરોબર. મોજે મોજ હો. તો ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધી છે અને સુરત જો કે હજી દેખાતો નથી, પણ થોડોક અંજવાળું એનું દેખાય છે. બાકી આપણું આ લોકેશન કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો ને. બાકી આપણે અહીંયા ફર્સ્ટ ક્લાસ જો સાફ સફાઈ કરી નાખી છે. આપણે કોઈ પણ વસ્તુ આપણે કચરો વગર ક્યાંય નથી ઓલો કરવાનો. ને ચૂલો જગ્યો તો આપણે ચૂલામાં પણ થોડુંક પાણી નાખી દઈએ. એટલે જોકે અત્યારે જગવાની શક્યતા તો નથી જ ત્યાં, કેમ કે વરસાદનો માહોલ છે, એટલે કાંઈ ટેન્શન તો એવું છે નહીં. બાકી ચૂલાને આપણે ઠાર નાખ્યો છે ને, આપણે સાફ સફાઈ આપણી કરી નાખી, કેમ કે આપણે કચરો ક્યાંય વેરવાનો છે નહીં. બાકી આજનો વિડીયો આપણો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને આપણે કેમ્પિંગ વિડીયો બનાવી કે નહીં એ પણ એક કહેજો. કોમેન્ટ એક પ્યારીથી કોમેન્ટ કરી નાખજો. આપણા વિડીયો જુઓ એટલે સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં મિત્રો. આપણે તમને નિરાશ નથી કરવાના, સારા વિડીયો લાવવાના છે, બરાબર. તો ચાલો ફટાફટ નીચે જઈએ. આપણે બધો સામાન લઈ લીધો છે. આપણા લોકેશનને કહી દઈએ બાય બાય, આવજો. ફરી વાર તમને મળશું અમે. બહુ જલ્દી પાછું આપણે અહીંયા કેમ્પિંગ કરવા આવવાનું છે પાછું, બરાબર. આપણા વિડીયો જો એટલે સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા જ નહીં, તમને એમ જ કહીએ છીએ, બરાબર. અને આપણે તમને નિરાશ નથી કરવાના, બરાબર. સરસ વિડીયો બનાવવાના છે આપણે આ ચેનલ ઉપર. તો મિત્રો ફાઇનલી આપણે નીચે આવી ગયા, બરોબર. અને આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપી દેવાનો છે. બાકી વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ નાખો. મળીએ એક નવા વિડીયોની અંદર નયા ટોપિક.